મિત્રો આપણે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની અંદર રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905 થી ભારતમાં થઈ, જેને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત કહી શકાય। 1905 થી આપણે ઇલેક્ટ્રોનિક સાધનો બનાવતા થયા, જેમની અંદર શરૂઆત આપણે રેડિયો અને ટેલિફોનથી કરી। જેમ જેમ સમયની સાથે પરિવર્તન થતું ગયું એમ આધુનિક ટેકનોલોજીવાળા ઇલેક્ટ્રોનિક સાધનો, ઉપકરણો, યંત્રો બનાવવાનું આપણે આગળ ચાલુ રાખ્યું। ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બેલ બેંગ્લોરમાં થઈ તેમની સ્થાપના, જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો। ધીમે ધીમે આજે તેમનો હેતુ હતો એ આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો સાથે સહયોગ કરી ઘણા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે। આમ આપણે વાત કરીએ તો આજે સાધનોનો, ઉદ્યોગોનું, ઇલેક્ટ્રિક યંત્રોનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે એ ઉદ્યોગ સામાન્ય લોકોની જીવનની અંદર તથા દેશના અર્થતંત્રની અંદર લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન લાવ્યા છે અને કર્યું છે। કમ્પ્યુટરમાં હાર્ડવેર આવે, સોફ્ટવેર આવે, તો હાર્ડવેર અને સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે। તેમની અંદર બેંગ્લોરને આ ઉદ્યોગની રાજધાની બનાવ્યું છે। તેની ભારતને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે। ભારતની સિલિકોન વેલી એટલે બેંગ્લોર। તો આમ આપણે કહી શકીએ કે બેંગ્લોર છે એ ભારતની સિલિકોન વેલી છે, એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનો મોટાભાગે બેંગ્લોરની અંદર બને છે। આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિક પાર્કોનું નિર્માણ કરવામાં આવ્યું છે। ભારતમાં આ ઉદ્યોગનું ભાવિ ખૂબ જ આશાસ્પદ છે, એટલે કે આવનારા દિવસોની અંદર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે એ ખૂબ જ અર્થતંત્ર માટે ફાયદાકારક સાબિત થશે।